નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના વોર્ડ નંબર 8 માં ભાજપ જ ભાજપ વિરોધી જેવી ભૂમિકા ભજવનાર કોણ? છબી બગાડવા જમણવારના વિભાજનની નિમ્ન રાજરમત। 1400થી વધુ મેદની હોવાથી બે સ્થળે આયોજિત જમણવારની ઊંચ નીચનું સ્વરૂપ આપનારની ભાજપે ઓળખવાની જરૂર। વાગરા વિધાનસભાના મતદારો જંગી લીડથી મોદીજીને જીતાડવા મક્કમ, અરુણસિંહ રણા। લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ અને વાગરા વિધાનસભાનું ભાજપ કાર્યકરનું જંગી સંમેલન મળ્યું। ભરૂચ બેઠક પર ક્ષત્રિય સમાજ સહિત તમામ 7મી વખત પણ મનસુખ વસાવાને જીતાડવા ઉત્સાહી। નए अंग्रेज आए हैं, नया गांधी बनाऊंगा। पश्चिम भरूचમાં ચૈતર વસાવાની સભામાં મોદી સરકાર પર પ્રહાર। इंडी गठबंधनના ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા શાયર સાંસદ પ્રતાપ ગઢી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 8 માં 5 વત્તીથી વોર્ડ સુધીની જંગી પ્રચાર રેલી બાદ 1400 જેટલા લોકો માટે જમણવારમાં બે સ્થળોને લઈ ઉચ્ચ નીચની નિમ્ન રાજરમત રમનાર ભાજપના જ હોદ્દેદારો પક્ષની છબી બગાડવાનો નિમ્ન પ્રયાસ કર્યો છે। ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે ભાજપ દ્વારા શહેરમાં પણ તમામ વોર્ડ દીઠ ફેરણી અને પ્રચાર પ્રસાર પૂરજોશમાં થઈ રહ્યો છે। ત્યારે આવા સમયે ભાજપમાં જ રહેલા કેટલાક વિઘ્ન સંતોષીએ પક્ષની છબી ખરાબ ચિતરવાનો અત્યંત હીન પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે। શહેરના વોર્ડ નંબર 8 માં ચૂંટણી પ્રચાર રેલી શુક્રવારે સાંજે ઢોલ નગારા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં હોદ્દેદારો, પદાધિકારીઓ તેમજ નગરસેવકો સાથે નીકળી હતી। રેલીમાં મોટી સંખ્યામાં વોર્ડના નગરજનો સાથે શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, દીપક મિસ્ત્રી, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા, અર્પિત જોશી, ગણેશ કાયસ્થ, મનહર પરમાર સહિતના જોડાયા હતા। રેલી અને ચૂંટણી પ્રચાર બાદ 1400 લોકોની મેદની હોય જમણવાર આટલી મોટી સંખ્યાને જોતા બે સ્થળે આયોજિત કરાયો હતો, જેમાં કાછિયાવાડની વાડી અને પાંજરાપોળ ખાતેના જમણવારને લઈ ભાજપમાં જ રહી ભાજપની છાપ બગાડવા ઊંચ નીચની ગંદી રાજરમત રમાઈ હતી। બે જાતિના લોકો માટે અલગ અલગ સ્થળે જમણવારનો દુષ્પ્રચાર કરનાર, ભાજપમાં જ રહી ભાજપને બદનામ કરનાર આવા વ્યક્તિને ભાજપે ઓળખવાની જરૂર ઊભી થઈ છે। બે જ્ઞાતિ જાતિ વચ્ચે જમણવારના નામે ભેદભાવ ઉભો કરનાર ભાજપના જ આવા પક્ષમાં રહેલા અજ્ઞાત શત્રુ સામે હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ભરૂચ લોકસભા બેઠક માટે વાગરા વિધાનસભા મત વિસ્તારના રાજપૂત છાત્રાલય ખાતે મળેલા ભાજપના વિશાળ કાર્યકર સંમેલનને જોતા ધારાસભ્ય અરુણસિંહ રણાએ મનસુખ વસાવાને 7મી વાર સાથે મોદીજીને ત્રીજી વખત જંગી લીડથી જીતાડવા વાગરા પણ મક્કમ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભાજપ લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં વાગરા વિધાનસભા કાર્યકરોનું વિશાળ સંમેલન ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા આયોજિત કરાયું હતું। વાગરા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ કાર્યકર સંમેલનમાં મોટી સંખ્યામાં જોડાઈ ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપને સમર્થન જારી કર્યું હતું। વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ પોતાના મત વિસ્તારના ભાજપના કર્મઠ કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ તેઓએ વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વાગરા વિધાનસભા લોકપ્રિય ઉમેદવાર મનસુખ વસાવાને 7મી વખત જંગી બહુમતીથી જીતાડી મોદી સરકારના વિજયની હેટ્રિક લગાવવા મક્કમ છે। ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ સંમેલનમાં ઉમટી પડેલી મેદની જોઈ ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ 5 લાખ મતોથી જીતશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। તેઓએ કોંગ્રેસ આપના ગઠબંધનને ઠગબંધન ગણાવી રહી સહી કોંગ્રેસને આપ ખતમ કરી નાખશે તેમ જણાવ્યું હતું। સમૃદ્ધ ભારતનો એકમાત્ર પર્યાય મોદી સરકારને ગણાવી હતી। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ જિલ્લા, રાજ્ય અને દેશ માટે ભાજપ અને મોદી સરકારે કરેલા કાર્યો, યોજનાઓ અને વિકાસની ગાથાનો ચિતાર આપ્યો હતો। વાગરા વિધાનસભામાં પણ મોટા માર્જિનથી જીતવા કાર્યકરોને અપીલ કરી હતી। સંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓએ મનસુખભાઈને 7મી વાર ચૂંટવા સંકલ્પ લીધો હતો। સાથે મહામંત્રી ફતેહસિંહ ગોહિલ, ઉપપ્રમુખ દિવ્યજીતસિંહ ચુડાસમા, દિવ્યેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, અલ્પેશસિંહ રાજ, વાગરા તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્રસિંહ સિંધા સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યકર સંમેલન પૂર્વે ધારાસભ્ય અરુણસિંહ રણા દ્વારા ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં વાગરાના લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજાયો હતો। ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવ્યા હતા।
સંવાદમાં હાજર વાગરા લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સૂર વ્યક્ત કર્યો હતો। સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પ્રદેશ લઘુમતી મોરચા મહામંત્રી જૈનુલ અંસારી, ઝહીર કુરેશી, મલંગ પઠાણ, ઇમરાન ભઠ્ઠી, લઘુમતી સમાજ પ્રમુખ ગુલામભાઈ, જિલ્લા મહામંત્રી ફરીદ પટેલ, હનીફભાઈ, ઇદ્રીશભાઈ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તમને મેં જ્યારે જ્યારે બોલાવ્યા છે, મારું તમે બહુમાન કરી છે, હું આપને વંદન કરું છું। મિત્રો, સમગ્ર વિધાનસભામાં ગામે ગામથી પદાધિકારીઓ પધારેલા છે। મારા મિત્રો, આ 7મી તારીખે મંગળવારના દિવસે આપણે મતદાન કરવાનું છે। મતદાન એવું કરવાનું કે સવારે 7 વાગે લાઈન થાય અને 11:30 આપણું કામ પૂર્ણ થાય। એ પ્રકારથી તમારે મહેનત કરવી પડશે। મિત્રો, હું તમને વિનંતી કરું છું કે સરકારની યોજના તમારા ઘર સુધી હું પહોંચાડીશ, કારણ મને ત્રણ વખત તમે ભારતીય જનતા પાર્ટીને જીતાડી, એક અરુણસિંહને તમે જીતાડ્યા, ભાજપને જીત થઈ છે। મિત્રો, આ ચૂંટણી કોઈ અરુણસિંહ રાણાને જીતાડવા માટેની કે મનસુખ વસાવાને જીતાડવા માટેની ચૂંટણી નથી। આ ચૂંટણી ભારત દેશને જીતાડવા માટેની આ ચૂંટણી છે। મને કહેતા આનંદ થાય કે 10 વર્ષમાં જે ગેરંટી આપી, ગરીબ, પીડિત, દલિત, શોષિત તમામ વર્ગને જો કોઈ વાચા આપી હોય કામની, તો માત્ર ને માત્ર મોદી અને મોદીજી ને માટે આપણે કેટલા ગર્વ અનુભવીએ કે મિત્રો, હંમેશા માટે રાત દિવસ એક કરીને મોદીજી કામ કરતા હોય છે। अपनी भारतीय जनता पार्टी की सरकार में राज्य सरकार की भारत सरकार खूब विकास काम थया छे। अपनी सरकार में, मोदी सरकार में, भाजप सरकार में जो विकास कामों कर्या छे, ये अपने लोग गामे गाम जईने अनेक लाभार्थी ने मळीने समजाव्या छे कि भारतीय जनता पार्टी की योजना आ लाभो तमने मळ्या छे। આ પ્રસંગે આ વિસ્તારના ખૂબ ઉત્સાહી જાગૃત ધારાસભ્ય અરુણસિંહજી, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, અનેક પાર્ટીના વરિષ્ઠ લોકો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને ખૂબ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત હતી। બધા જ મિત્રોને મેં આહવાન કર્યું કે ચૂંટણીના 2-3 દિવસ બાકી છે, આપણે બૂથ જીતવાનું છે। બૂથ પર એક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી તરફી વધુમાં વધુ મતદાન થાય એવા બધા સૌ પ્રયાસ કરજો। એ મુજબની આજે અમે બધા જ મિત્રો સાથે વાત કરી। અરુણસિંહજીએ અને મારુતિસિંહે પણ અપીલ કરી દરેક મતદારોને કે આ વખતે વાગરા વિધાનસભા ખૂબ મોટા માર્જિનથી આપણે જીતીએ। આમ તો ભરૂચ લોકસભા અમે 5 લાખના માર્જિનથી જીતવાના છે, એમાં વાગરા વિધાનસભા પણ ખૂબ મોટા માર્જિનથી અમે જીતીશું। પશ્ચિમ ભરૂચમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની જાહેર સભામાં પ્રચાર અર્થે આવેલા સાંસદ અને શાયર ઇમરાન પ્રતાપગઢીએ શાયરાના અંદાજમાં ભાજપ સરકાર પર પ્રહારો કરી જનમેદનીને સંબોધી હતી। ભરૂચ શહેરના બાયપાસ રોડ પર ધોબી તળાવ સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા જનસભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પશ્ચિમ વિસ્તારના લોકો, કોંગ્રેસીઓ અને આપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। ઇન્ડિયા ગઠબંધનના પ્રચારમાં આવેલ રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન, રાજ્યસભા સાંસદ અને શાયર એવા ઇમરાન પ્રતાપગઢીએ ભાજપની મોદી સરકાર પર શાયરાના અંદાજમાં પ્રહારો કર્યા હતા। રાહુલ ગાંધી નવા ભારતના નિર્માણ કરવા ભારત જોડો યાત્રા સાથે નીકળ્યા હોય ત્યારે ભરૂચ લોકસભા ઇન્ડી ગઠબંધનના ઉમેદવારને વિજયી બનાવવા અપીલ કરાઈ હતી। સાથે જ મેદની જોઈ ભરૂચમાં ગઠબંધનના ઉમેદવારની જીત નક્કી હોવાનો મત વ્યક્ત કર્યો હતો। તેઓએ અંતમાં હર જાલિમ से टकराएगी वो आंधी बनाऊंगा, नए अंग्रेज आए हैं नया गांधी बनाऊंगा कई कांग्रेसનો હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો। સભામાં આપના ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પરિમલસિંહ રાણા, સુલેમાન પટેલ, શમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, અરविंद दोरावाला सहितના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। मेरे भाइयों, मैं आखिर में एक बात कह के एक छोटी सी नज्म सुनाऊंगा आपको।
मुझे याद है 6 सितंबर 2022 की वो शाम, जब कन्याकुमारी के साहिल पर एक शख्स खड़ा होकर के ये कह रहा था कि मैं 4000 किलोमीटर पैदल चलूंगा, नारा लगाऊंगा, नफरत छोड़ो भारत जोड़ो। नफरत का शिकार सबसे ज्यादा कौन है? हम हैं, आप हैं। नफरत कम हुई तो फायदा किसका होगा? उसने नारा दिया कि नफरत के बाजार में मोहब्बत की दुकान खोलनी है। मैं चला हूं राहुल गांधी के साथ, मैंने देखे हैं उनके पांव के छाले। मीडिया के साथियों ने मुझसे सवाल किया कि इमरान प्रतापगढ़ी आप राहुल जी के साथ चल रहे हैं, क्या कहेंगे? तब मैंने उनसे एक शेर में ये बात कही थी कि जो हर जालिम से टकराएगी वो आंधी बनाऊंगा, नए अंग्रेज आए हैं, नया गांधी बनाऊंगा। देखिए, गुजरात में बहुत शानदार माहौल है और यहाँ की जनता मुद्दों पर इस बार चुनाव को लड़ रही है और इंडिया अलायंस को वोट देने जा रही है। मैंने आज भरूच में सभा की है और जिस तरह से युवाओं ने, महिलाओं ने, बुजुर्गों ने इस चुनाव में, इस जनसभा में पार्टिसिपेट किया है, उससे चैतर बसावा जी की जीत एक तरफा लग रही है। महिलाएं आई, उससे लगता है कि यहाँ भी हमारे इंडिया गठबंधन के जो प्रत्याशी हैं चैतर बसावा जी, वो चुनाव जीतने जा रहे हैं। भारतीय जनता पार्टी की तमाम तिकड़मों के बावजूद इंडिया गठबंधन चुनाव जीतने जा रहा है और दिल्ली में सरकार बनाने जा रहा है। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે ક્યુઆરડીના કમાન્ડોએ પોતાના સર્વિસ ગનથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। મૂળ ખેડા અને હાલ ભરૂચ હેડક્વાર્ટર્સમાં રહેતા કિરીટભાઈ વાલાભાઈ વણકર યુઆરટી વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। તેમને 2 પુત્રી અને 1 પુત્ર છે। છેલ્લા કેટલાક સમયથી દંપતી વચ્ચે પારિવારિક કારણોસર ઝઘડા થઈ રહ્યા હતા। દરમિયાનમાં શુક્રવારે પુનઃ તેમની વચ્ચે કોઈ બાબતે તકરાર થતા મામલો ગરમાયો હતો। તેમની પત્ની પણ આવેશમાં આવી જતા તેમણે સંતાનો સાથે ઘરેથી નીકળી ગયા હતા। બીજી તરફ ઘરમાં એકલા પડી ગયેલા કિરીટ વણકરે માનસિક તાણમાં આવી જતા તેમની સર્વિસ ગન પોતાના લમણી મૂકી પોઈન્ટ બ્લેકથી ટ્રિગર દબાવી દેતા તેમનું સ્થળ ઉપર જ મોત થયું હતું। ગોળીના અવાજથી આસપાસના લોકો ગભરાઈ ગયા હતા। તેમને દોડી આવી જોતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। બીજી તરફ તેમની પત્ની તેમજ સંતાનો હેડક્વાર્ટર્સમાં જ તેમના પરિચિતને ત્યાં જ હોય તેમને જાણ થતા તેઓ પણ તુરંત દોડી આવ્યા હતા। ઘરમાં દ્રશ્યો જોઈ પરિવાર ચોધારે આંસુથી રોવા લાગતા લોકોએ તેમને સાંત્વના આપી હતી। ઘટનાને પગલે ભરૂચ બી ડિવિઝન પોલીસનો સ્ટાફ તેમજ અન્ય અધિકારીઓ તુરંત સ્થળ ઉપર દોડી આવ્યા હતા। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। જો કે ઘટનાને પગલે હેડક્વાર્ટર્સમાં રહેતા પરિવારજનોમાં ભારે શોક ફેલાયો હતો। અંકલેશ્વરના 3 રસ્તા નજીક કૈલાશ ગિફ્ટ શોપમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી। આજ રોજ સવારના 7:30 કલાકે અંકલેશ્વરના 3 રસ્તા નજીક કૈલાશ ગિફ્ટ શોપમાં આગ ફાટી નીકળી હતી। આગને પગલે સ્થાનિકોમાં નાસભાગ મચી જવા પામી હતી। આ અંગે અંકલેશ્વર નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરતા ડીપીએમસી અને પાલિકાના 2 ફાયર ટેન્ડરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે દુકાનમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આ આગ દુકાનમાં શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન ઉપર સવારે અર્લી મોર્નિંગ 7:30 કલાકે એક કોલ મળેલ કે 3 રસ્તા સર્કલ પાસે કૈલાશ ગિફ્ટમાં આગ લાગેલ છે। ઘટના સ્થળે અંકલેશ્વર નગરપાલિકા ફાયર ટીમ તથા ડીપીએમસીની ફાયર ટીમ પહોંચી જતા આગ કાબૂમાં લેવાયેલ છે। સ્થળ ઉપર પોલીસ પણ દોડી આવેલ હતી। અંદર જે કંઈ સામાન હતો એ બળીને ખાખ થઈ ગયેલો છે। અમને પ્રાથમિક માહિતી અનુસાર જાણવા મળેલ છે કે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે। અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર આવેલ પેટ્રોલ પંપના ફિલરનો મોબાઈલ ફોન ચોરી કરી ગઠિયો ફરાર થઈ રહ્યો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। અંકલેશ્વરમાં દિન પ્રતિદિન ચોરીની અને ચીલ ઝડપની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર આવેલ પેટ્રોલ પંપના ફિલરનો મોબાઈલ ફોન ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ મોબાઈલ ફોન ચોરીની ઘટના પંપ ઉપર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં પેટ્રોલ ભરાવવા આવેલ અજાણ્યો ઈસમ કર્મચારીની નજર ચૂકવી ગઠિયો ભાગતા જોવા મળ્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ટાંકીની સફાઈ કરવા ઉતરેલ 3 લોકોને ગેસની અસર થતા ચાલકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। મૂળ યુપી અને હાલ અંકલેશ્વર ખાતે રહેતા સુનિલકુમાર રાજારામ પાલ ગત તારીખ 2 મેના રોજ એચબી કોર્પોરેશનનું કેમિકલનું ખાલી ટેન્કર નંબર GJ16AV2757 સાફ સફાઈ કરવા માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવ્યા હતા।
જે ટેન્કરની ટાંકીમાં સફાઈ કરવા માટે ચાલક સુનિલ ઉતરતા તેને ગેસની અસર થતા તેને ચક્કર આવતા તે ટાંકીમાં પડી ગયો હતો, જેને બહાર કાઢવા માટે ભાવિન હરિશ્યામ પાલ, રાજ મિસ્ત્રી અને રાહુલ પાલ જતા તેઓને પણ ગેસની અસર થતા ચારેય બેભાન થઈ ગયા હતા, જેઓને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સુનિલ પાલનું કરુણ મોત નીપજ્યું હતું। બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત આઈટીઆઈના 2500 વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા। લોકશાહીના મહાપર્વમાં મતદારો જોડાઈ અને વધુમાં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા રેલીઓ થકી મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અંકલેશ્વર મામલતદાર કચેરી અને આઈડીસી દ્વારા આઈટીઆઈથી ભવ્ય રેલી નીકળી હતી, જે રેલી વિવિધ વિસ્તારમાં ફરી હતી અને મતદારોને મતદાન કરવા જાગૃત કરાયા હતા। આ મતદાન જાગૃતિ રેલીમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ જોડાયો હતો। આજે લોકશાહી મહાપર્વ નિમિત્તે અંકલેશ્વરમાં મહારેલીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આઈટીઆઈના સ્ટુડન્ટ દ્વારા સ્વીપ એક્ટિવિટી કરવામાં આવી હતી। કુલ 1500 જેટલા બાળકો હતા। એટલે લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તારીખ 7/5/2024ના રોજ અંકલેશ્વર મુકામે થનાર હોય અને તેમજ ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં પણ થનાર હોય। આ પ્રસંગે તમામ અચૂક 100% મતદાન કરો એવી મારી મામલતદાર તરીકે નમ્ર વિનંતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાંઈ વાટિકામાં રહેતા વ્યક્તિ સાથે મોબાઈલ ફોન ધારકે મદદના બહાને 17,000 ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાંઈ વાટિકામાં રહેતા રોહિત છત્રસિંહ ગતરોજ સાંજના સમયે પોતાના ઘરે હતા। તે દરમિયાન પાંડે નામના ઈસમનો તેઓના મોબાઈલ ફોન ઉપર ફોન આવ્યો હતો, જેણે અર્જન્ટ કામ હોવાથી રોહિતભાઈને ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી અલગ અલગ રીતે 17,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા, જે બાદ અન્ય 8,000 ટ્રાન્સફર કરવાનું કહેતા તેઓએ પહેલા ટ્રાન્સફર કરેલી રૂપિયા હજી ઓનલાઈન કર્યા નથી તેમ કહેતા ગઠિયાએ પ્રત્યુત્તર નહીં આપતા રોહિતભાઈ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ જીઆઈડીસી પોલીસ મથકે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી છે। મારી પર કાલે 5:30ની વચ્ચે ફોન આવ્યો। એ ભાઈ મને પૂછ્યું કે ભાઈ મને ઓળખો? મેં ના કીધું તો મને કે તો મને ઓળખો એમ કે મેં કીધું મેં ભાઈ નહીં ઓળખાણ પડતી। તો ભાઈ પાંડે નામ મને આવ્યું તો મેં એને કીધું કે ભાઈ પાંડે એટલે અમર સાંઈ વાટિકામાં રહે છે કે ભાઈ રહેતા હતા તે? તો કે હા। તો એ ભાઈ હા ઓળખાણ સારી ઓળખાણ આપી તમે એકદમ પરફેક્ટ ઓળખાણ આપી। પછી મને કહેવા માંડ્યા કે ભાઈ કેવું છે, આ છે તે છે આમ છે, વાતચીત કરી। પછી થોડી વાર પછી હું કહે કે મારે કામ હતું, હું તમને પૈસા આટલા 25,000 ટ્રાન્સફર કરું છું। એક ભાઈનું ઓપરેશન છે એટલે તેમને તેમાં ટ્રાન્સફર કરવાના છે, સવારથી હું કરું છું પણ મારાથી થતા નથી, ગૂગલ પે નથી, ફેલ બતાવે છે ને ફોનપે પણ ફેલ બતાવે છે। મેં કીધું તો સારું। પછી ત્યાર પછી એ ભાઈનો ફોન આવ્યો, ત્યાર પછી મને ફોન ચાલુ રાખીને ગૂગલ પે ખોલાવીને નંબર આપ્યો તે પ્રમાણે મેં પૈસા સેન્ડ કર્યા કે ભાઈ પહેલાં આટલા, પછી આટલા એમ કરીને એ ભાઈએ 25,000નો મને મેસેજ પણ મોકલેલો અને ગૂગલ ફોનપેનો રિસીપ્ટ પણ મોકલેલો। આપણને એવું કે ભાઈ આ ઓળખીતો છે ને આપણને સારી રીતે એ કરે છે। ત્યાર પછી એણે ફોન ચાલુ રાખીને 2,000 આ રીતે ટ્રાન્સફર કર્યા, 2,000 બીજો નંબર આપીને ટ્રાન્સફર કર્યા, 5,000 બીજો નંબર આપીને 8,000 આ એમ ટોટલ 17,000 રૂપિયા મારા અલગ અલગ નંબર પર મેં સેન્ડ કરાવ્યું। ત્યાર પછી એના પૈસા મેં જોયું તો તે ગૂગલ પે પર કે ફોનપે પર કશા પર આવેલા ન હતા। એટલે ત્યાર પછી બીજા 8,000 જે કરાવતો હતો તે વખતે મારા છોકરાએ ફોન લીધું, પપ્પા તમે ઓળખો છો? મેં કીધું ના ઓળખતો નથી પણ એ ભાઈ મને ઓળખે છે ને તો એમ કે તો પછી ના કરો તો છતાંય મેં કરી દીધા। ટોટલ 17,000 રૂપિયા મેં સેન્ડ કરી દીધા। ત્યાર પછી એ ભાઈ કે એને કીધું મારા છોકરાએ વાતચીત કરી કે ભાઈ તારા પૈસા આવ્યા નથી તો પછી એમ કે તમે મેં એમ કે નેપથી કરેલા છે તો તે એમ કે આવતા વાર લાગે, તમારે અત્યારે જોઈતા હોય તો તે એમ કે તમે ગૂગલ પે ખોલો, હું જે પ્રમાણે કહું તે પ્રમાણે એમ કે એ કરો, તમારો પાસવર્ડ નહીં મારતા, હું જે પાસવર્ડ આપું તેમાં હવે જીરો જે વખત પૈસાનું જે એ ઓપ્શન આવે ત્યાં ગાડી આપણે એનો પાસવર્ડ લખાવતો હતો। તો સારું છે કે મારા છોકરાએ આ જોઈ લીધું અને તે ન નખાયું અને ત્યાર
નહીં નખાયો ને પેલા હાથે વાતચીત કરી કે ભાઈ તારા પૈસા તો હું આ રીતે નાખવાનો નથી, આ રીતે નાખું તો મારા પૈસા બધા ઉડી જાય, એટલે હું આ રીતે નાખવાનો નથી કે તું ગૂગલ પે કર અથવા ફોન પે કર. એ રીતે વાતચીત કરી. ત્યાર પછી અમે પોલીસ સ્ટેશન પર ગયા અને પોલીસ સ્ટેશન પર 1930 પર ફોન કરીને પોલીસ જે મતલબ ઓનલાઈન અરજી કરવાની હતી તે ઓનલાઈન અરજી કરી ચૂકી છે. ભરૂચના આચાર્ય બેઠક પર વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 547માં પ્રાગટ્ય દિન નિમિત્તે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ભરૂચ દ્વારા પ્રભાત ફેરી અને સુખપાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વલ્લભ યુથ કમિટીના તમામ સભ્યો આચાર્ય બેઠક ખાતે પ્રભાત ફેરી અને સુખપાલ યાત્રામાં જોડાઈ વિવિધ વિસ્તારોમાં ફરી પરત આચાર્ય બેઠક ખાતે પહોંચી હતી. આ પ્રભાત ફેરીમાં પ્રભારી આશિષ તોલાટ, પ્રમુખ રોનક શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રાલય દ્વારા ભરૂચની હયાત પ્લેસ પ્રીમિયમ 5 સ્ટાર હોટલ તરીકે સત્તાવાર માન્યતા આપવામાં આવતા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ ભરૂચની હયાત પેલેસ પ્રીમિયમને 5 સ્ટાર હોટલ તરીકે ભારતના પ્રવાસન મંત્રાલય દ્વારા માન્યતા આપવામાં આવી છે, જે અંતર્ગત આજ રોજ એનએચપી જૂથના સ્થાપક નટવર પ્રજાપતિ અને એનએચપી જૂથના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રજાપતિ હયાત પેલેસ હોટલના જનરલ મેનેજર મનોજ જનાર્દને પત્રકાર પરિષદ યોજી પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. होटल हायत प्लेस इन द ईयर 2022 सितंबर में चालू हुआ था. 2 साल के बाद हमें मिनिस्ट्री ऑफ टूरिज़्म से सर्टिफाइड 5 स्टार ग्रेडेशन का सर्टिफिकेट मिला है. इसमें क्या होता है कि मिनिस्ट्री ऑफ टूरिज़्म रीजनल डायरेक्टर ऑफ टूरिज़्म को भेजते हैं, उनके साथ प्रिंसिपल ऑफ IHM होटल मैनेजमेंट कॉलेज जो अहमदाबाद में है, और इसके अलावा ट्रैवल एजेंट एसोसिएशन, टूर ऑपरेटर एसोसिएशन और फेडरेशन ऑफ होटल रेस्टोरेंट एसोसिएशन के मेंबर, ये सब आके एक ऑडिट टीम बनाते हैं 6-7 जन का. वो आके ऑडिट करते हैं होटल का, और इसका एक चेकलिस्ट होता है, 150 कम से कम 150 पॉइंट का चेकलिस्ट है. वो चेकलिस्ट के हिसाब से पूरा होटल आप टॉप डाउन चेक करके वो सर्टिफाई करते हैं कि क्या है क्या नहीं है. उस बेसिस पे हमें क्लासिफिकेशन का सर्टिफिकेट दिया जाता है. तो यहाँ पे क्लासिफिकेशन सर्टिफिकेट तो मिल गया, लेकिन उसके पीछे भी बहुत मेहनत गया है. ये होटल जो खड़ी हुई है 3 साल में खड़ी हुई, 3-3.5 साल में खड़ी हुई है. उसके बाद हमने होटल खोला सितंबर 2022 में, और अभी 2 साल होने को आए. इस कमिंग सितंबर 2 साल हो जाएगा. एंड वी आर प्राउड टू बी द फर्स्ट 5 स्टार होटल इन भरूच. ભરૂચ એસઓજીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એસઓજીનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા અન્વયે ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટલ એક્ટના ગુનામાં સજા પામેલ અને છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સુનિલ કાંતિલાલ કોટક ભરૂચમાં તેના ઘરે હરિદ્વાર સોસાયટીમાં છે. જેવી બાતમીના આધારે એસઓજીએ વોચ ગોઠવી હતી અને આરોપી સુનિલ કોટકને ઝડપી પાડ્યો હતો. વાલિયાની શ્રી રંગ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે વાલિયા સ્વીપ ટીમના સભ્ય હિરેન દેહણીયાએ મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. લોકસભાની ચૂંટણીમાં મતદારો વધુને વધુ મતદાન કરે તે માટે વાલિયાની શ્રી રંગ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે શાળાના આચાર્ય પરેશ પટેલના સહયોગથી વાલિયા સ્વીપ ટીમના સભ્ય હિરેન દેહણીયાએ મતદાન માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અને સુંદર ગીત દ્વારા મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાર્ષિક પરીક્ષા પરિણામ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. તાજેતરમાં વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાઈ હતી. જે વાર્ષિક પરીક્ષાનું આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જે પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા પરિણામ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયા હતા.
જેમાં ટ્રસ્ટી ડોક્ટર વનરાજસિંહ મહિડા, અશ્વિનસિંહ વિહારિયા અને આચાર્ય પરેશ પટેલ મીનાબેનના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રોઝરી બાયોટેકના માલિકે પાનોલીની ઓમકાર ઇન્ડસ્ટ્રીઝના માલિકો સામે 363 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. મુંબઈ ખાતે આવેલ રોઝરી બાયોટેક લિમિટેડ કંપનીના માલિક સુનિલ ચારી દ્વારા 1999માં પવઈ ખાતે કંપની શરૂ કરી હતી. આ કંપની દ્વારા દહેજ ખાતે યુનિટ ઓફ કેમિકલ્સ કંપની ખરીદી હતી અને મુંબઈ ખાતે તેની હેડ ઓફિસ બનાવી હતી. આ કંપની મુંબઈની રોઝરી બાયોટેક લિમિટેડ કંપની પ્રમાણે પ્રોડક્શન અને ઉત્પાદન શરૂ કર્યું હતું. આ કંપનીના પાર્ટનર અને અન્ય કર્મચારીઓ દ્વારા કંપની રોઝરી બાયોટેક કંપની સાથે ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી પાનોલી ખાતે ઓમકાર ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી દીધી હતી. આરોપીઓએ પાનોલીની ઓમકાર કંપનીનું રોઝરી બાયોટેક અને યુનિટ ઓફ કેમિકલ્સના નામથી જીપીસીબીમાં પર્યાવરણ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવી લીધું હતું. જે અંગેની જાણ રોઝરી બાયોટેકના માલિક સુનિલ ચારીને થતા તેમણે મુંબઈ ખાતે ઓમકાર ઇન્ડસ્ટ્રીઝના સંચાલક ભીમાશંકર પાટીલ, પ્રજ્યોત પાટીલ, બાલકૃષ્ણ શેડી, સુલચના શેટ્ટી, ઉદય શેટ્ટી, પ્રદીપ છાવડા, રાજા રામસુ શેકી અને અન્ય સામે 363 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. ગતરોજ પાનોલી પોલીસને જાણ કરી મુંબઈ પોલીસની ટીમ ઓમકાર કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે તપાસ શરૂ કરી હતી. જો કે મુંબઈ પોલીસ કંપનીમાંથી પૂછપરછ કરી સ્થળ તપાસ તેમજ પંચકેસ કર્યો હતો અને જરૂરી જવાબ લઈ નીકળી ગયા હતા, પણ કોઈની ધરપકડ કરી હોવાનું સામે આવી રહ્યું છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી 2 બાઇક કબજે કરી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. ભરૂચના લીમડી ચોકના વાવફળિયામાં રહેતા બળદેવ ગોવિંદ જાદવે પોતાની બાઇક નંબર GJ16AN 1750 ગત તારીખ 2 મેના રોજ પોતાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાઇક ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તે દરમિયાન બાતમી મળી હતી કે ચોરીની બાઇક લઈ વસંત મિલના ધાડથી મહમ્મદપુરા સર્કલ તરફ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે મહમ્મદપુરા સર્કલ ખાતે વોચ ગોઠવી બાતમીવાળા ઈસમને અટકાવી તેની પૂછપરછ કરતા તેણે બાઇક લીમડી ચોક વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની વધુ પૂછતાછ કરતા તેણે અન્ય બાઇક વસંત મિલની ચાલ ખાતેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે લીમડી ચોકના વાવફળિયામાં રહેતો વિજય વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર હાઈવે પર કેમિકલ યુક્ત બેરોલોનું ગેરકાયદે વોશિંગ કરતા 1500 બેરોલ સાથે ગુલશન બેરોલનો ભંગારીઓ એસઓજીના હાથે ઝડપાયો હતો. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ આનંદ ચૌધરી, MV તડવી, શૈલેષભાઈ, સુરેશભાઈ સ્ટાફ સાથે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શૈલેષભાઈને મળેલી બાતમીના આધારે હાઈવે પર ટાપી હોટલ નજીક ભંગારના ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. ગુલશન બેરલ નામના ગોડાઉનમાં દરોડા દરમિયાન અંકલેશ્વરની સાઈન ગોલ્ડન રેસિડેન્સીમાં રહેતો ભંગારીઓ આમિર ચૌધરી ગેરકાયદે કેમિકલ્સના પ્લાસ્ટિકના બેરલોનું વોશિંગ કરી વેચાણ કરતા પકડાઈ ગયો હતો. એસઓજીને ગોડાઉનમાંથી કેમિકલ વેસ્ટના વોશિંગ કરેલા 1500 બેરલ કબજે કરાયા હતા. જીપીસીબીની પરવાનગી વિના ચલાવતા માનવ અને પશુ જીવોને હાનિના વેપલા બદલ જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના વોર્ડ નંબર 8માં ભાજપ જ ભાજપ વિરોધી જેવી ભૂમિકા ભજવનાર કોણ? છબી બગાડવા જમણવારના વિભાજનની નિમ્ન રાજરમત. 1400થી વધુ મેદની હોવાથી 2 સ્થળે આયોજિત જમણવારને ઉચ્ચ નીચનું સ્વરૂપ આપનારને ભાજપે ઓળખવાની જરૂર. વાગરા વિધાનસભાના મતદારો જંગી લીડથી મોદીજીને જીતાડવા મક્કમ, અરુણસિંહ રણા. લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ અને વાગરા વિધાનસભાનું ભાજપ કાર્યકરનું જંગી સંમેલન મળ્યું. ભરૂચ બેઠક પર ક્ષત્રિય સમાજ સહિત તમામ 7મી વખત પણ મનસુખ વસાવાને જીતાડવા ઉત્સાહી. નए अंग्रेज आए हैं, नया गांधी बनाऊंगा. पश्चिम भरूचમાં ચૈતર વસાવાની સભામાં મોદી સરકાર પર પ્રહાર. ઇન્ડી ગઠબંધનના ઉમેદવારના પ્રચારમાં ઉતર્યા શાયર સાંસદ પ્રતાપ ગઢી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.